નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં એપીએમસી તરફથી આવી રહેલી બસ સાથે એક મોટરસાયકલ ધડાકાભેર અથડાતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલક બસના પાછલા વ્હીલમાં ફસાઈ જતા તેનો પગ ગંભીર રીતે કચડાયો હતો. એપીએમસી તરફથી આવી રહેલી બસ સાથે બાઇક ચાલક આંતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક સીધો બસના પાછલા વ્હીલ નીચે આવી ગયો હતો, જેના કારણે તેનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો અને ઘટના સ્થળે ભારે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 ઇમરજન્સી ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બસ વચ્ચે જ રોડ પર ઊભી રહી જતા અડધા કલાકથી પણ વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા. એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા. ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ. પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું. અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો હતો, એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો. બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો. ના, એ અમે ફોન કર્યો તો, કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છીએ. ચોઈ ફોન નથી ચાલુ. કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો. જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે અને આજે જોવા જઈએ તો એપીએમસી માર્કેટથી વિટકોસની બસ આવી રહી છે, જેની બસમાં કહેવાય કે કોઈક બાઇક ચાલક હતો, એ પાછલા રિંગમાં આવી ગયો છે, એનો પગનો આખો ખુરદો બોલાઈ ગયો છે. ક્યાંક પેસેન્જર એવું પણ કહે કે સિસ્ટમ અંદર વાગતી હતી, બીજી બાજુ ડ્રાઈવરનો ફોન પણ ચાલુ હતો. એટલે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ ગલતી છે, સાથે જે પણ અથડાયો છે ભાઈ એની પણ ગલતી. એટલે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે, ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું અને ક્યાંક ને ક્યાંક આજે આટલો બધો અકસ્માત થયો છે. પોલીસ એમના ટાઈમ પર આવી ગઈ છે, 108 પણ આવી ગઈ છે, 112 અને એ પણ સુવિધા આપી છે. જે પણ અકસ્માતો છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જે નિષ્કાળજી હતી એના કારણે અત્યારે અકસ્માત થયો છે. અને સાથે વિટકોસના ડ્રાઈવર જે પણ કહેવાય એનો ફોન ચાલુ હતો એવું ઘણા લોકોનું કહેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા ડ્રાઈવર જો ફોન પર વાતો કરતા હોય તો અમને દૂર કરી દેવા જોઈએ. અતુલભાઈ, આજે એક્સિડન્ટ થયું છે, બસ રસ્તાની વચ્ચે છે, છેલ્લા અડધો કલાકથી ટ્રાફિક જામ છે, તો ટ્રાફિક વિશે તમે શું કહેવા માંગશો? જે રીતના પોલીસ અહીંયા આવી, ટ્રાફિક પોલીસે સ્ટાફ પણ આવી ગયો છે, તો બસને અહીંયાથી હટાવી લેવી જોઈએ, જેથી કરીને પાછળ જે ટ્રાફિક છે ટ્રાફિક દૂર થઈ જાય અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ જે પડી જાય છે એ સરળ થાય. એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મિલે કે આ રસ્તા પરથી બસ હટાવી લેવી જોઈએ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.